ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ વિલ અથવા શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તારા પપ્પા મુંબઈથી શું લાવ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તારા પપ્પા સબ્જેક્ટ છે, મુંબઈથી ઓબ્જેક્ટ છે અને લાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું, શુંનું અંગ્રેજી વોટ થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તારા પપ્પા આપેલું છે અને તારા પપ્પાનું અંગ્રેજી યોર ફાધર થાય છે. આમ યોર ફાધર એની નેમ હોવાથી યોર ફાધરની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવનું હેવ. વર્બ એટલે કે લાવવું, લાવવુંનું અંગ્રેજી બ્રિંગ થાય છે. પરંતુ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી બ્રિંગનું ભૂતકૃદન બ્રોટ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મુંબઈથી, મુંબઈથીનું અંગ્રેજી ફ્રોમ મુંબઈ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ વિલ યોર ફાધર હેવ બ્રોટ ફ્રોમ મુંબઈ એવું થાય છે. 2. મહેશ ફરવા માટે ક્યાં ગયો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યાં ક્વેશ્ચન વર્ડ છે, મહેશ સબ્જેક્ટ છે, ફરવા માટે ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યાં, ક્યાંનું અંગ્રેજી વેર થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ આપેલું છે અને મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. આમ મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવનું હેવ. વર્બ એટલે કે જવું, જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગોનું ભૂતકૃદન ગોન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ફરવા માટે, ફરવા માટેનું અંગ્રેજી ફોર આઉટિંગ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર વિલ મહેશ હેવ ગોન ફોર આઉટિંગ એવું થાય છે.